જય માતાજી, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો બધા મજામાં? તો આજે તમને એવી જગ્યા પર લઈને આવ્યો છું ને, જે ડુંગર પર મા દશ્યામાના બેસણા છે. અને આ જગ્યા એટલી મસ્ત છે ને, તો જુઓ કેટલો મસ્ત નજારો છે આ બધો. અને વિશેષમાં તો તમે અહીંયા આવીને જુઓ ને તો તમને મજા આવે. અને અહીંયા આવવા માટે રસ્તો પણ છે. ડુંગર ઉપર આવો તો બાઇક અને 4 વ્હીલ પણ ઉપર આવી શકે છે. તો આપણે ગેટ પર આવી ગયા છીએ, તો આપણે આગળ જઈશું. અને જો અહીંયા બગીચો પણ છે. અને ડુંગર હોવા છતાં પણ ઉપર જગ્યા જો કેટલી વિશાળ છે. તો જો છે ને જગ્યા એટલી વિશાળ. અને જો સામે દેખાય ત્યાં મા દશામાના બેસણા છે. તો થોડી વારમાં આપણે મા દશામાના દર્શન કરીશું. અને એ જગ્યા પણ એટલી મસ્ત છે ને, શું વાત કરવી. અને ઉપરથી લોકેશન જોવો ને તો એની મજા જ કંઈક અલગ છે. અને આ જો કેટલું વિશાળ મેદાન છે. સામે સમુદ્ર દેખાતો એવું લાગે છે. જો તે આ સમુદ્ર છે. અને વાત કરીએ તો આ નાની કુંડલ ગામ પર આવેલું છે. અને જો અહીંયા આવવું હોય તમારે તો બાબરાથી પણ આવી શકાય છે. અને ગઢડાવાળા રોડ છે, ઢસા ગઢડા રોડ, ત્યાંથી પણ આવી શકાય છે. અને જો તમે બાબરાથી આવતા હોય તો 7 લીંબડી હનુમાન આવો ને, એટલે ત્યાંથી આગળ આવો એટલે નાની કુંડલ ગામ આવે છે. અને નાની કુંડલ ગામ આવે ને ત્યાં ગામની એકદમ નજીક જ ડુંગર આવેલું છે, જેમાં દશામાના બેસણા છે. તો આપણે મંદિરમાં જઈશું થોડી વારમાં, મા દશામાના દર્શન કરીશું. જય મા દશામા. અને આ ગામ જે દેખાય છે તે નાની કુંડળ છે. એકદમ રળિયામણું ગામ છે. ચારે બાજુનો નજારો તમે જુઓ, એટલા બધા ડુંગરા છે ને આજુબાજુમાં, એટલે કે ચારે પડતા એટલા ડુંગરા છે ને એની વાત જ રવા દો. મસ્ત લોકેશન આવે છે. જો તમે જોઈ રહ્યા છો કેટલો મસ્ત નજારો છે. તો ચાલો હવે જઈએ મા દશામાના દર્શન કરીએ. આ રીતે મંદિર છે અહીં. તો ચાલો જય મા દશામા. હવે આપણે મા દશામાના દર્શન કરીશું. બંને બાજુ દ્વારપાલ બેસાડેલ છે. જય મા દશામા. તો ચાલો માતાજીના દર્શન કરીએ. જય માતાજી. અને હવે આપણે આ મંદિર છે દેખાય છે તે કાળભૈરવ દાદાનું છે. તો આપણે કાળભૈરવ દાદાના દર્શન કરીશું.
જય કાળભૈર દાદા. અને આ ઉપરની જગ્યા બધી છે, ડુંગરા પર આટલી વિશાળ મસ્ત જગ્યા છે ને, તો તમે આવો ને, અહીંયા બહુ મજા આવે છે. અને હા, જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, મજા આવે તો કોમેન્ટ પણ કરજો. અને સાથે સાથે આ વિડીયોને તમારા મિત્રોમાં શેર પણ કરજો. તો મિત્રો, મજા આવી તો આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. આવજો. ફરી વળીશું નવા વિડીયો સાથે, તો આવજો.